ગઈકાલે કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી અને અમે પ્રી પ્લાનિંગ પગલાં લીધેલા. એમાં ઓપનમાં ગ્રાઉન્ડમાં ઉતરતી જણસીઓની આવક છેલ્લા 4 દિવસથી સદંતર બંધ હતી. અમારી પાસે જેટલા શેડની વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં જેટલો જણસીઓ ઉતારતા એ બધી જણસીઓ અમે બધા શેડમાં ઉતારેલી. હરરાજી કાલે પણ ચાલુ હતી, આજે પણ થઈ છે. તેમ છતાં મોટા શેડમાં એક મગફળીનો ઢગલો એક જ ખેડૂતનો માલ હતો અને એ ઢગલો પણ આ શેડમાં ઉતાર્યો હતો. પણ વધુ વરસાદ અને તોફાન પવન સાથે વરસાદ આવવાના કારણે પાણીનો પ્રવાહ આ સેવાળે ઢગલો હતો એટલે પાણીનો આખા યાર્ડનો પાણીનો પ્રવાહ ત્યાંથી પસાર થતો હોય અને પાણીના પ્રવાહ વધવાને કારણે આ ખેડૂતની મગફળી થોડીક તણાણી. અંદાજે પરફેક્ટ હું તમને નહીં કહી શકું પણ 30 થી 35 ગુણી જેટલી ગુણી તણાણી છે અને એમને જે નુકસાની થઈ હોય એમનું વ્યવસ્થિત અભ્યાસ કરી અને એમને નુકસાની નહીં જાય એવા હું પગલાં લઈશ. જેટલી મારી પાસે જગ્યા છે એ જગ્યામાં વધુમાં વધુ ડૂમની વ્યવસ્થા થાય એવા અમે સત્તાધીશોએ નિર્ણય લીધેલો જ છે. એક રૂમ હવે અમે ભવિષ્યમાં ટૂંકા ટાઈમમાં જ બનાવવાના છે. એ પણ આ બનાવ્યો તો એવડો 10 થી 12 વીઘા જેવડો વિસ્તારમાં ડૂમમાં બનાવવાના છીએ. એટલે ખેડૂતોની જણસીઓ જ અમે ડૂમની નીચે ઉતરે એવી વ્યવસ્થા કરવાના છીએ.